રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. હમણાં વ્લોગ 3-4 દિવસથી અમારા બંધ હતા. એમાં તમારા કોમેન્ટ ઘણા આવ્યા, મેસેજ આવ્યા, ફોન આવ્યા, ઇન્સ્ટાગ્રામમાં મેસેજ જય આવ્યા. શ્રી કૃષ્ણ. અને અમારે તો વિચાર હતો કે અઠવાડિયું બંધ રાખવા, હા, પણ બધે આટલા બધા મેસેજ આવ્યા, પછી આટલા બધા બધા તોય કહે આપણે કે કેટલા 3-4 દિવસ, હા 3-4 દિવસ થઈ ગયા. ખાલી જો ભાઈ, કઈ કારણ કઈ નહોતું, ખાલી થોડોક બ્રેક. બ્રેક લેવો તો ચાહીને યુટ્યુબ ચાલુ કર્યું ને. ટૂંકમાં એમાં એમ છે કે એકને એક વાડી ઘૂમરો મારવા જાય ને હા, નેરી દવા ને એની એક જ વિડીયો હમણાં આવતા હતા. એટલે હાવ એમ થયું કે જરાક બ્રેક લઈને એમ અને થાય પાછું. એકને એકતા શું દેખાડે રાખવું, શું બોલે રાખવું હા, અમારે તો કાયમ ઈ જ હાલતું હોય, અને વાડી જાવ આ હવાનું તે. મારે ડેલી રૂટીન છે એ કાયમ ઈ જ કામ હાલતું હોય. હા, કંઈક નવીન હોય તો આપણે એમ થાય કે તમને તમને જોવાની મજા આવે. અમને વિડીયો બનાવવાની મજા આવે, એટલે અને એમ. આજથી પાછી વળી કંઈક ડેલી લગભગ તો આવીએ વળી. હા, એકાદો દી કદાચ વચમાં ના આવે તો એવું નહીં, ખાલી નોર્મલ બ્રેક હોય. બાકી એવું અને કઈ હોય આજ તો છે પોસ્ટ ને મારે નાખી દીધી હોય. ઘણી બધી મીઠાઈ બનાવવાની છે. હા, હલો, આપણે છે મીઠાઈ ને ચાલુ કરી મીઠાઈથી હવારમાં. જ શરૂઆત કરી વિડીયોની હા, પાછી. આજનો આખો વિડીયો મીઠાઈનો જ બનાવવો. હું બનાવી તો કે એ બધું જોઈ લેજો આગળ, હું બનાવું નહીં. મીઠાઈ ઘણી જાત બનાવી છે, કેટલું બની શકે. કોઈ માણસ આવી એમાં હે જાય, ને કોઈ અમે એવું હોય તો રહી જાય. અમે કાલે ખંભારી ગયા હતા, જો એક તો ફ્રૂટ લઈ આવ્યા છે, એટલે લગભગ ફ્રૂટ સલાડ તો બની જાય. ફ્રૂટ સલાડ બની ગયા. પહેલો પછી નંબર ઈ જટાણ બનાવવાનું છે. જો ભેંસ દોઈને દૂધ રાખી દીધું, એટલે પહેલાં તો ફ્રૂટ સલાડ બનાવવાનો વિચાર છે, પછી બીજી મીઠાઈ, પછી બીજી અલગ અલગ મીઠાઈ બનાવી. શિયાળો હોય એટલે બધું મજા આવે મિષ્ટાન ખાવાની ને હળદીનું એક ધ્યાન રાખવું પડે. હાલો અડદિયા હાથ ગુણ કરે, મોટી ગુણ કરી લો ને. અહીંયા આપણે છે ને ધાબો દીધો, મોણ દીધું છે, હાથ જેવાનું ભર્યા છે. હજી ચારવાનું બાકી છે, પણ ગરમ થઈ ગયું ને મોટી ગુણ તરી લઉં. ગુણ તરી લઈ અને પછી છે ને આ લોટ ચારવાનો છે. હમણાં આપણે ફેરવતી હતી ને હાથથી, જો હાથ ગીરો વિડીયો બંધ હતા ને તે શરૂઆત મીઠાઈથી જ કરી. બનાવી ચા દઈ દે હાલો. બાપુની કોમ છે ને માંડવી હમણાં ફોલી હતી ને એનું બેરલ ભરે. બાપુ ચા પીવો તમારે? હે અડારી ભરી દીધી હતી. ભલે ગમે એવો હોય તો એને નથી પીવું હોય તો નથી જ પીવો, પણ માં તમે અડારી ભરી દીધી હતી. હા, અવડો થોડો પીવાય કે હાલી જરા ઘી વહી તો આપણે કાજુ બદામ જરા કરી લઈ, એટલે કેદીના પૈડા હોય ને તો એ ઓલી અસલ ફોર કડક થઈ જાય, અસલ ફોર આવે બીજી જરાક જેમ કે નહીં ઘીમાં કરી લે. હાલો, હવે આ લોટ ફેંકવા હતું ઘી. આમાં મેં ઘી લીધું હતું ને એ ગુણમાં બધું ખતમ થઈ ગયું, છેલ્લે થોડુંક વધ્યું હતું ને કાજુ બદામ તરી લીધા. હવે આ ઘી બધું છે ને લોટ ફેંકવા હાટું અડદિયા કિલો એક લોટ છે, એટલે ઘીનો અમે કોઈ દી કંઈ ભરતા નથી, આપ અટકરી નાખવાનું હોય. પછી હવે સંતોષ થઈ જાય ને એટલું એમ થાય ને કે ઘી દેખાય એ પ્રમાણે નાખી દેવાનું. હાલો, હવે આપણે આ લોટને છે ને ધારાથી ચાર છે કંથી વડી ના જાય. મૂળ દીધું હતું ટૂંકમાં આનું બીજું ચાલે. આજો બરોડી છે ને પછી ખાઈ ભાગી ચાલતા લાગતું ઘણી વાર. આ હે ને આજ ફરે ઓલ ફરે આપણે મૂળ દીધા વગરની લોટ પરબારો લોટ ઘીમાં હેકો તો આજ ફરે આમાં મૂળ દઈ ધાબો કરી અને પછી જો આ કણકીવાળા સેજ થાય, જો આ કણકીવાળો લોટ થાય. એટલે ટૂંકમાં આપણે લોટની જારી છે ને એ ઝીણી જ દઈ, પણ આવી રીતનો કણકીવાળો મૂળથી કરવાનો હોય. એટલે આ કામ છે ને બહુ અલગું લાગે છે. પાછું છે ને આમાં ઝારો બહુ ઝીણો છે, જીરીક વડેરો હોય ને આનો અડદિયાના લોટ ચારવાનો તો વાંધો ન રહેતા, રોટલા ચારવાનો ઝારો છે એટલે વાર્તા નાખીએ. એટલે અડદિયા બનાવી લીધા હોય તો અહીંયા આ કામ કરું વાર લાગે છે. જો આમાં છે ને માંડ જો આ બરોડી નીકળી મારે હાલે છે જે આ ચારવાનું કામ, અને આને આ ગુંદ ભાંગવાનું હોય એના જેવું કામ. જે આ ગુંદ છે ને
વડો હડો જે કચરો ભાંગી નાખે ને તો અસલ થઈ જાય. હા મારા જેવું હોય એવું કરી દો. હા નવરા બેઠા હતા કેમ કે મારા કામ કયું હાલે છે. હાલો બપોરે કમ્પ્લીટ છે. માએ શાક રોટલા બનાવી લીધા છે. બાપુ પૂછતા હતા કંઈ ખાવું નહીં જઈને ખાવું હોય શાક રોટલા કમ્પ્લીટ છે. આ ખાઈને પછી કામ લેવું નકર પછી હેકીને પછી ખાવું કા. હાલો જોઈએ હવે કેવી રીતના ખાઈ. ઘીનો જરાક ઓછો આવ્યો ને મારા પલાળનો જે માખણ હતો ને તે જો ગરમ કરી આવી આંગળી. આમાં જો ઘી જરાક ઓછું આપીએ ને એવું લાગ્યું મને જરા. ખીચડી તો એક નાખી દીધી હતી ઘીની. હા હમણાં એક દી શું કહેતા હતા પરબત મામા કે ટાઈટ પડે થાય કે અડદિયા ખાવ તો ટાઈટ ના પડે કે બટેકા પૌવા ખાવ તો ટાઈટ જ પડે કે હતા એ કે તમે અડદિયા ખાવ ને તો ટાઈટ ના પડે કે બટેકા પૌવા ખાવ કાયમ તો ટાઈટ પડે કે. હાલો મારું કામ હતું આ ગુંદને ભાંગી દેવાનું. એ ભાંગી દીધો હે પાછો જામી જાય ઘીમાં તૈરો તો એટલે ના હવે ભાંગવો ને હવે હેકાય બધો નાખી દીધો કિલો. હાલો અમારે અડદિયા બની ગયા છે. ફેમિલી આખી થઈ હો અડદિયા બનાવવામાં બધા આખી થઈ જાય. અડદિયાનો મસાલો સ્પેશિયલ અડદિયાનો મસાલો હોય ને એ છે. પહેલી વાર ટ્રાય કરી હે. કાજુ બદામ તો માથે નાખવાના હે ને. કાજુ બદામ બસ માથે નાખવાનું. ગરમા ગરમ ચખાય નહીં ઠરે થઈ ચખાય. મીઠો કેવો હે મોરો કેવો હે. નાખી દેવો એમાં એકમાં જ બાઈ નાખો ખાલી ખામણા તૈયાર રાખી જરાય ના આવે પછી ક્યાં વાપરે. બસ ધીરે ધીરે રેડી. માથે લઈ લઈએ. અડદિયા બની ગયા હે. સજ આછા કરવા એટલે બે ઠામમાં જાડી પડે ને બે ઠામમાં આછી પંખે ક્યાંક પુગાડો એટલે ઠરી જાય. હાલો ભાઈ ઉતાવળમાં છે ને જ્યાં કાજુ બદામ હતા ને રહી ગઈ હું તે વાતો નથી ગરમા ગરમ છે એટલે પડી જાય માથે જ નાખવાના છે. આમાં ભૂલાઈ જાય ઘણી વસ્તુ. અંદર ઉતરી જાય ઢીલા છે ને મિક્સ વધારે થઈ જાય. ઉમેર નાખ દો ઓલો ભૂલાઈ નહીં જાય. થારી ભૂલાઈ નહીં જાય. હા ખાવા હોય નાખવા હોય ન ખાય ને હાલે. રૂંડાના 3:30 જેવો ટાઈમ થયો હોય આપણે મીઠાઈથી વિડીયો ચાલુ થયો હતો એટલે ટૂંકમાં આજ મીઠાઈ બનાવવાનું કામ હાલે. બપોર અડદિયા બનાવ્યા, ફ્રૂટ સલાડ બનાવ્યો અને હવે બને છે અટાણા લાડવા. ફ્રૂટ સલાડ તો બહુ વહેલો બનાવી લીધો, સવારમાં જ બનાવી લીધો તો. ફ્રૂટ સલાડ તો હાઈ છે આજ હાઈ છે બનાવવાનું બીજા તો હાઈ છે નિરાતે બનાવે સવાર થાય કે ઠંડો થઈ જાય. પણ કાલના સફરજન આવી ફ્રીજમાં મૂકી દીધા હતા સવાર બધી વસ્તુ સફરજનની હોય ચા કરી ફ્રીજ આખા હોય સફરજન હતા તો સફરજનની ફૂલ ખોરાવી છે પછી એમ કે તો હે ને અટાણે બનાવે ને ફરી ચામાં બધું ફરાવી જાય એટલે ફ્રૂટ સલાડ બનાવી દઈએ. અટાણા બનાવવાના છે લાડવા. ચાલે છે લાડવાનું કામ કાજ. હા આમાં
ઘણા કોમેન્ટ આવતો હોય કે તમારે હોય હળદી તો બધાને હોય હળદી હોય ને યાર હોય અડું ત્યારે સુસલા ને લાડવા ને મીઠાઈ ખાધા રાખે હળદી તો થવાની છે એટલે થોડી નોર્મલ હળદી તો હોય જે મને એ જરા બપોર મોર હે ને લોટ હેકી લીધો હતો ખીજાવી છે માથે કરી લઈએ ને પાછી લાડુમાં લોટ બેહી જાય નીચે ત્યાં જામી ગયું માથે મેં કઈ વધારે થઈ અડદિયા બનાવી લીધા ને બપોર થઈ ગયા હતા સવારમાં ફ્રૂટ સલાડ બનાવીને પછી અડદિયા બનાવ્યા હતા બપોર થઈ ગયા લોટ ને એ હેકી લીધું હતું ઘર ભેરવાનો હે ખાલી તે પછી એમને પડ્યા હતા જામી ગયું ઘી અને પાછો હિયારો અને પાછું આપણું દેહી ઘી એમાં તો પછી શું ઘટે જતા જાય એમાં જરા ગરમ નહીં રહ્યો તો હે તો હલવા પડે આની ઘર ગરમ થાય છે લાડવાનું આની કંપાકું પાડે ઢેફલિયું અડધિયાની ઝીણકી પાડજો વડી હોય તો જીગર ના પડે ખાવાની ને પાહરા ચા નાખજો ટીકોટી ના કરજો ભૂલાઈ ગયા જાવી બહુ ગયા અમે લાડવા બનાવી લઈ એને પાછું ગરમ કરવું પડ્યું હતું જરાક તઈ તો ઉખડું જો ઉડી નહીં છાટા બરી તો રહી સવારમાં એક વાર તા ભંભોલો ઉપડો હજો આંગળીમાં બરી રહી ને ભંભોલો ઉપડી ગયો બરબાર હોય પી જાય ઘર બધું હજી તો ગુંદ પડી એટલે હાવ બધું ચોહી જવાનું તો એ ઘીમાં હાઈકો હોય ગુંદ એટલે ઓલો તૈરો હોય એટલે બહુ ઓછું ઘી ગુંદે ઘણું ઘી પી ગયો હોય એ હૂંઠ પાવડર આ લાડુ ખવારમાં હે લીધો હોય ને એટલે બપોર સુધી હે ને આનથી હળદી ના થાય ઘર હોય ને અડધિયાથી તો થાય અડધિયો સુસલા ને પી નથી તો થાય ને કઈ માપ થોડો રહી ગઈ એવું થોડો અડધી કે એક ઢેફલી જ ખાવી ભૂખ લાગી વધારે બે તને ખવાઈ જાય સવાર મજા એક લાડવો ખાઈ લીધો એટલે માટે બપોર સુધી થાકે નહીં ભલે ગમે એવું કામ હોય પછી દવા બહુ રમ આવતો હોય પાછા વારવાઈ અને તાત્કાલિક ગયું હોય નહીં બાપુ અડધી ધબધબાટી બોલાવે હવે હું ચાકોડીથી કાઢી લે ને શેપ બગડી જાય ઢેફલીની એ વાંધો આવે નહીં એવું ગરમ કરો એટલે આફેડી બધી પડી જાય જતા જોઈતું હું ચોકીને હે ને અહીં જરાક તડકે રાખી હતી એટલે નહીં એવા તપી જાય ને તો પાછા હે ને નીકળી જાય ને ચૂહ લઈ જાય ઘી એને થાળીમાં લઈ લે તો પાછા પછાડાય ને કહો એ વિખાઈ જાય હા એ પડી જાય ઢેફલીને લઈ લે તડકો પાછા ખમી ના હાલે પરબારા મંડે ઓગળવા હાલો હળદી ઢેફલી તો પાડી લીધી હવે અરે હે લાડવા પંખો ચાલુ છે ને એટલે તમને એનો અવાજ નહીં સંભળાય હું કહી દઉં થોડાક લાડવા વાળા છે ને થોડાક બીબા છે વાયરા એટલે બે અલગ અલગ આ બધું બની ગયું અને આજે મીઠાઈ બનાવી ફ્રૂટ સલાડ પહેલા બનાવ્યો કે આજે બનાવવાનો હતો પણ એ પહેલા બનાવ્યો પછી અડદિયા લાડવા હવે બધું બની ગયું હવે છે ને આપણે ફસાણ થોડું બનાવવું એ ખાસ આજ આ
આમાં હે ને મીઠાઈ બધી ભાઈ હાટનો થોડોક નાસ્તો લઈ જાઓ, થોડોક અમારે ખાવા હાટું રાખ્યું. ફ્રૂટ્સ લાગતા લગભગ હું બેન રેવા દેવું તો ને ભાઈ હાટું ગમે છતાં હું બેન ખાઈ જાઉં. હમણાં 3-4 દિવસ વિડીયો બંધ હતા ને એટલે આપણે હે ને મીઠું મોઢું ડાયરેક્ટ થઈ જાય ને તમારે બધે એટલે બેસ્ટ વિડીયોની શરૂઆત આજ કરી પાછી. બધું મિસ્ટાર્ડ જ બનાવ્યું. વિડીયોમાંથી જો કે અમારા વધારે બ્રેક લેવો તો અઠવાડિયું પણ ના લેવા મેસેજ ને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ ને નંબર હતા ને વોટ્સએપમાં મેસેજ ને ફોન ને બધું ચાલુ થઈ ગયું. ઇન્સ્ટાગ્રામ વાપરતા ના આવડતું હોય એટલે ઘણું અને ઈ તો એ જે વાપરતા આવડે ઈ અને જે ફોન કરતા આવડે ઈ મતલબ ઘણું કોમેન્ટ વાહ કોઈ ના આવડે એને કોમેન્ટ ને બાકી ઇન્સ્ટાગ્રામમાં વધારે મેસેજ આવ્યા હતા, નંબર હતા એના બધાના ફોન આવ્યા હતા. અમારે બીજું કઈ કારણ નહીં પડે ને થોડા દિનો બ્રેક લેવું એ તો કાલ થાય કેતી હતી કે આપણે ને વિડીયો વગર તો કે બોરિંગ થઈ જાય આપણે કેવું લાગે ને કઈ ને હવે એમ થાય કઈ કામ જ નથી, ફ્રી ને ફ્રી જ. હા પછી હું ડેઈલી નું થઈ ગયું એટલે તમે બધા જોતા હો એટલે ચિંતા થાય કે ભાઈ હવે 3-4 દિવસથી કેમ વિડીયો નથી આવતો. કારણો છે તો ના કઈ કારણ તો કઈ હતું નહીં, આ ખાલી અમને જરાક હા એની મોરે વચમાં બ્રેક લીધો હતો એ તો 2 દિવસ માંડ લેવા દીધો તો ફોન કે ચાલુ થઈ ગયો ભાઈ હવે કાલતા વિડીયો આવવો જ જોઈએ હોય કે અમારે જોવો જ છે. ઇન્સ્ટાગ્રામમાં ઘણા મેસેજ આવે ભાઈ કે આખું યુટ્યુબ ફોફરી લેવું કે વિડીયો નથી જોયો ભાઈ મૂક્યો જ નથી જડે ક્યાંથી ગમે એમ કરો વિડીયો મૂકો પાછા પાકો કરી દે ભાઈ કેદી આવશે મેં 2 દિવસની વાર લાગશે પછી આ એટલે પછી એ માચ ચાલુ કરી દીધા પાછા. હાલો એને બધું હોય ને પેકિંગ હાલે હાજ રસોઈ બનાવી હતી એનું અને હમણાં આપણે વિડીયો બંધ હતા એટલે તમને કહી દઉં આપણે માંડવી ત્યાં જો કે કોરી ખોલી લીધી હતી 22 નંબર પછી હમણાં એક દિવસમાં છે ને જો કે આ માંડવી ખોલી ને તેથી જ વિડીયો બંધ કર્યા હતા એટલે ખાલી જ બંધ કર્યા હતા એ બનાવતા નહોતા એમ એટલે આપણે છે ને 23 નંબરે ખોલવાની હતી એટલે 1 બેરલ એનું ભર્યું. આ છે ને 23 નંબર છે બાકી આ 5 બેરલ છે એ 22 નંબર અને આ બેરલમાં છે ને 7 મણ પણ માં 7 થી 7.5 મણ પછી બેરલ ઉપર હોય થોડું ઘણું વધઘટ હોય ને આમ નામી નમાવીને ભરીને તો 8 મણ સુધી માઈ જાય બાકી 7 મણ ફરેલા માય કાયદેસર. એટલે આપણે 6 બેરલ ભર્યા એમાંથી 5 22 નંબર છે એક આપણે 23 નંબર છે એ આપણે પરવા વાવવાનું છે 22 નંબર 23 નંબર ગિરનારા રાખી નથી. બાકી આપણે વાડાનું બગીચાનું ને વળી નેક્સ્ટ વિડીયો દેખાડ્યું કારણ કે વધી જાય ફૂલડા જોઈ લ્યો એક હા ઢગલા મોઢે છે. બીજું એક ખાસ તમને નવીન એક દેખાડો બગીચામાં જ છે. ચાલો બગીચામાં નવીન એ હે કે પોપિયા હમણાં છે ને પાયકા હે જો કે પોપિયા તા હમણાં કાયમ પાકે જ છે 2-3 પાયકા હે એમાં અમે તો કાયમ ખાય હે એક પોપિયું હે ને જોજો જો તમને દેખાતો હશે કોયલ ખાય જો અહીંયા પડખે જાય ને તો ઉડી જાય એવા હાટું આપણે છે ને ઝૂમ કરીને છેટુંથી લઈ પખેડા ખાય છે જો બધા ખાય છે અટાણે તો ઠીક કોયલ હે જય રે જો જો ખાય આપણે ઢોકળા જાઉં તો ઉડી જાય એવા હાટું છઠ્ઠો ઊભો હોઉં. હાલ હવે છે ને કોયલ ઉડી ગઈ છે એટલે આપણે નજીક જાય જરા જો આ આખું પોપિયું છે ને પખેડા ખાઈ ગયા હે તો કે પાકલ તો આયે છે આને છે ને પખેડા ખાઈ ગયા ભલે ખાય એના ભાગ નો હોય ને એ ખાઈ જાય આપણા ભાગ નો હોય આપણા વધી એટલે હમણાં કે ઘણા પાકે છે કાંઈ એમ પણ કોઈ બી ખાધા નથી આ એકમાં ચાલુ છે ભલે ખાય બાકી જામફળ ને એમ છે એમાંય કંઈ ટોચા હમણાં તો મારતા નથી નકર ખાઈ જાય. વધારે ખાવામાં ચીકુ છે ને સવાર થાય ને એટલે ઢગલો હેઠા પડ્યા જ હોય. હાલો સાંજના છે ને 6 વાગ્યા છે ને મેં દોવાઈ ગઈ છે મંગુડીને પાઈ લીધી મંગુડી છૂટી અડિયું કાઢે બારી ના આવે યાની અડિયું કાઢે જો ઈમાનીમાં જો ડેલી આ કહું ભાઈ યાદ બારી ના આવે એને કદાચ અહીં લઈ આવો ને અહીંયા તો અહીંથી મૂકી દો તો ભાગીને વળી અહીંયા વહી રહી અંદર અહીંયા ઉલ રેજો હાવ તડાપું મારે લઈ આવ હમણાં લઈ આવે જ નહીં બાર એને પકડીને લઈ આવે ને તો જ આવે પકડીને લેતી આવ
જોજો ભાગી જાય આગળીમાં હોય ગઈ